એનજીઆર રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી મુંબઈ વચ્ચેના નેશનલ હાઈવે 48ના સ્થળનું નિરીક્ષણ કર્યું। હિંમતનગરના પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામ પાસેથી નીકળતા હાઈવે પર થયેલી કામગીરી અને ફરિયાદોને પગલે મંત્રી ગડકરીએ વ્યક્તિગત રીતે સ્થળ તપાસ કરવાનો નિર્ણય કર્યો હતો। આ એક દિવસીય મુલાકાતમાં બંને મહાનુભાવોએ હિંમતનગરના મોતીપુરા સર્કલ તેમજ પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામે નેશનલ હાઈવે 48ના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું। રસુલપુર ગામે છેલ્લા 7 વર્ષથી રાહ જોઈ રહેલી ઓવરબ્રિજની માંગ આખરે પૂરી થતા સ્થાનિકોએ નીતિન ગડકરી અને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો। આ ઓવરબ્રિજનું કામ 17 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયું છે। રસુલપુર ગામના 5-6 હજાર વસ્તી હતી। તે બધાના ક્ષેત્ર આજુબાજુમાં હતા। તે આવા જવાની તકલીફ પડતી હતી। તે અમારે નીતિન ગડકરી સાહેબનો આભાર માનું છું કે એમણે બ્રિજ અમને પાસ કરી આપ્યો। અમને બહુ તકલીફ પડતી હતી। બધા ખેતરે જવાનું, રોડ ક્રોસ કરવાનું અને સ્કૂલોને આવા જવાના છોકરાઓને શમશાન માટે બહુ જ અમારે તકલીફ પડતી હતી। તકલીફ પડતી હતી ઘણા વર્ષોથી, 5-10 વર્ષથી અમારે તકલીફ પડતી હતી। રસુલપુર ગામમાં આનંદનો દિવસ છે, કારણ કે અમારી વર્ષો જૂની માગણી હતી, 2018થી સતત ચાલુ હતી। અહીંયા 5-10 હજાર માણસની વસ્તીની અવરજવર છે, તો વર્ષો જૂની માગણીના કારણે બ્રિજ મંજૂર થતો ન હતો। તો સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા દ્વારા નીતિન ગડકરી સાહેબને રજૂઆત કરવામાં આવી, તો ધારદાર રજૂઆતને કારણે બ્રિજ મંજૂર થયો અને સૌ ગ્રામજનો હર્ષની લાગણી અનુભવે છે। અમારા ગામે ઓવરબ્રિજ બનાવવા માટે અમે વર્ષોથી લગભગ 2018થી માંગણી કરી હતી, પણ કોઈ સાંભળ્યું નહોતું અત્યાર સુધી। અમારા નવા એમપી શોભનાબેન આવ્યા, એમને નીતિનભાઈ ગડકરી સાહેબને રજૂઆત કરી અને એમને અત્યારે હાલમાં અમારા નવીન બ્રિજ માટેનું નવું બજેટમાં પાસ કર્યું છે। મોટી જંગી રકમ પાસ કરી અહીંયા બ્રિજ બનાવવાનું નક્કી કર્યું છે। તો ગામ લોકો વતીથી હું એમપી સાહેબ અને નીતિન ગડકરી સાહેબનો ખૂબ ખૂબ